જય શ્રી કૃષ્ણ મિત્રો, સવારે ઉઠતાની સાથે જ કામે લાગી જાઉં છું। સવારમાં જ પાણી ભરવાનું, ચા નાસ્તો બનાવવાનું। મારા હસબન્ડને ચા સાથે ગરમ ગરમ ભાખરી બહુ જ પસંદ છે, એ પણ ઘીવાળી। એટલે સવારમાં ભાખરી ખાવા બેસી ગયા અને હું હતી તો મારે ચા અવોઇડ કરવાની છે, એટલે મેં ખાખરા ખાવાનું શરૂ કરી દીધું। એ પછી અમે જેનિસને ઉઠાડ્યો। જેનિસને ઉઠાડીને અમે સવારમાં જે કામ હતા એ પતાવી દીધા। એના પછી મેં બોડીને મોઇશ્ચરાઇઝ કરી, કેમ કે સોરિયાસિસમાં બોડીને મોઇશ્ચરાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે। એટલે હું રોજ સવારે બોડીને મોઇશ્ચરાઇઝ રાખું છું, જેથી કરીને સોરિયાસિસ વધે નહીં અને એના પેચીસ પણ વધે નહીં। એ પછી મેં બ્લેક કલરની જે કિસમિસ આવે છે, જે સીડવાળી છે, એ બોડી માટે બહુ જ સારી છે, બોડીને ડિટોક્સ કરે છે સોરિયાસિસમાં। એટલે મેં હતી તે કિસમિસ ખાધી અને પછી ભીંડા અને કઢીનું શાક બનાવી દીધું। એ પછી મેં મારી માટે ગલકાનું શાક બનાવ્યું, કેમ કે મારે ભીંડા અને કઢી બંને સોરિયાસિસમાં અવોઇડ કરવાના છે, એટલે મેં ગલકાનું શાક બનાવી દીધું મારી માટે। એ પછી અમે સોરિયાસિસમાં ગલકા બોડીને બહુ ઠંડક આપે છે, એટલે હું ગલકા દૂધી એ બધું ખાઉં છું। એના પછી અમે નાવા ધોવાનું પતાવી દીધું અને એટલામાં હનીબેન આવી ગયા, એટલે અમે બધા સાથે મળીને જમવા બેસી ગયા। જમ્યા પછી મેં સોરિયાસિસની દવા લઈ લીધી, કેમ કે મારે દવા એક દિવસ પણ ભૂલવાની છે નહીં। એટલે દવા લીધા પછી અમે બધા જ રેડી થઈને બહાર જવા માટે નીકળી ગયા અને બહાર જતાની સાથે છોકરાઓને